ખેડૂત મિત્રો નમસ્કાર, હું છું તમારો મિત્ર યાજ્ઞિક પટેલ. મિત્રો, આજની જે વિડીયોના માધ્યમથી જે માહિતી આપવાની છે એ ખેતીમાં ખૂબ જ એવી ઉપયોગી થવાની છે. માહિતી આમ તો સિમ્પલ છે, પરંતુ એની ઉપયોગ છે એ ખૂબ જ એવો તમને ફાયદાકારક સાબિત થવાનો છે. એટલે કે બોરોન ખાતરનો જે આપણે ઉપયોગ કરીએ છીએ, બોરોન ખાતર વિશેની સંપૂર્ણ માહિતી. આમ તો ઘણા ખેડૂત મિત્રો બોરોનનો ઉપયોગ કરે જ છે, પરંતુ ઘણા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હોય કે બોરોન છે એ કયા સમયે વાપરવું જોઈએ, કયા સમયે વાપરવાથી એનું જે ફાયદો છે એ તમને પૂરી રીતે મળી શકે. અને ઘણા એવા પ્રશ્નો હોય જે બોરોનને લગતા, ખાતરના ઉપયોગ કરવાને લગતા હોય છે. તો મિત્રો, આ વિડીયો તમે પૂરો જોશો તો મારા ખ્યાલ પ્રમાણે જે બોરોન વિશેની તમને સંપૂર્ણ માહિતી છે, બોરોન વિશેની કઈ જે કોઈ ડાઉટ હોય અથવા તો બોરોન ખાતર વિશે જો કોઈ પ્રશ્ન હશે એ તમારું સોલ્યુશન લગભગ 100% સુધી તમને મળશે એવી આશા રાખું છું. હવે મિત્રો, આપણે ખેતીમાં ઉત્પાદન વધે એના માટે ખેડૂત મિત્રો ઘણા એવા પ્રયાસ કરતા હોઈએ છીએ. એટલે કે ઘણી એવી દવા છે એ ફૂલફળ અવસ્થા દરમિયાન ફૂલના વધારા માટે ઉપયોગ કરતા હોય છે, જેથી કરીને ઉત્પાદન વધે. પરંતુ જે મેઇન જરૂરી વસ્તુ છે, જે ખેડૂત મિત્રોને જનરલી કરવી જોઈએ, એ ઉપયોગ કરતા નથી. એ ઉપયોગ કરવાનું ટાળે છે અને બીજા જે અન્ય ખર્ચા છે એમાં ખેડૂત મિત્રો ઘણી બધી દવાનો ઉપયોગ કરતા હોઈએ છે, પરંતુ જે મેઇન કામ છે એ જ ભૂલી જતા હોઈએ છે. એટલે કે બોરોનનો ઉપયોગ. બોરોન છે આમ તો સાવ સિમ્પલ અથવા તો તમને ઓછા રેટમાં બજારમાં મળી જતું હોય છે. એને ઉપયોગ કરવો પણ ખૂબ એવો સિમ્પલ છે, પરંતુ બોરોન છે એનો ઉપયોગ ઘણા ખેડૂત મિત્રો ઉપયોગ કરવાનું ટાળતા હોય છે, જેના કારણે ઉત્પાદનમાં ઘણી વખત તમને લોસ જોવા મળતો હોય છે. હવે સૌપ્રથમ આપણે બોરોન ખાતરનું જે મહત્વ છે, બોરોન ખાતરનું આપણા પાકમાં શું મહત્વ છે, એના ફાયદા શું છે, એના વિશે વાત કરીએ. તો સૌથી પહેલી વાત, સૌથી મહત્વની વાત છે જે માહિતી છે, એટલે કે બોરોન ખાતર છે આપણે પાકમાં ફૂલમાંથી જે ફળ બને છે, એટલે કે પોલિનેશન, ગુજરાતીમાં આપણે ફલીકરણ કહેતા હોય છે. એ ફલીકરણમાં બોરોનનો ખૂબ જ એવો અગત્યનો રોલ છે. એટલે કે બોરોનની જો ઉણપ હોય પાકમાં તો જે ફલીકરણ છે એ યોગ્ય ફલીકરણ થતું નથી, અને એના કારણે જે ફૂલ છે ફૂલમાંથી ફળ બનતું નથી, અને ફૂલ ઘણી વખત તમે જોતા હોય તો પીળું પડીને સુકાઈ જવાનો અથવા તો ફૂલ ખરી જવાનો ઘણો પ્રશ્ન આપણે આ વખતે શિયાળામાં ચણાનું વાવેતર કરેલું એ સમયે ગાળા દરમિયાન ચણામાં ઘણા ખેડૂત મિત્રોને આવો પ્રશ્ન હતો. તો મેઇન કામ છે બોરોનનું ફલીકરણ થાય છે, એમાં ખૂબ મહત્વનો રોલ બોરોન ખાતરનો રહેતો હોય છે. આ સિવાય બોરોન ખાતર છે એ છોડમાં જે પોષક તત્વોનું પરિવહન થાય છે, એટલે કે મૂળ દ્વારા પોષક તત્વો હોય શોષાઈને ઉપર જતા હોય, એનું હલનચલન મૂવમેન્ટ થાય છે. તેમજ જે શર્કરા, કાર્બોહાઈડ્રેટ છે અને પ્રોટીનનું જે પરિવહન છે, પ્રોટીનનું જે નિર્માણ છે, એમાં બોરોનનો ખૂબ મહત્વનો અગત્યનો રોલ આ પ્રક્રિયાઓમાં રહેતો હોય છે. આ સિવાય બોરોન ખાતર છે એ ટ્રેસ એલિમેન્ટ તરીકે, એટલે કે છોડવામાં વધારે પડતા ટ્રેસ જોવા મળતા હોય. ઘણી વખત વધારે ટેમ્પરેચર હોય, વધારે ઠંડી હોય, તો એ સમયગાળા દરમિયાન છોડમાં જે ટ્રેસ છે એ ખૂબ જોવા મળતો હોય, તો એ ટ્રેસ મેન્ટેન કરવાનું કામ પણ બોરોન છે કરતું હોય છે. તેમજ ફૂલ ખરી જવાનો જે છે, ફળ ખરી જવાનો પ્રશ્ન છે, એ પણ બોરોનની ઉણપને કારણે જોતો હોય, એટલે એમાં પણ બોરોનની ખૂબ જરૂરિયાત રહેતી હોય છે. આ સિવાય બોરોન ખાતરનો જે અગત્યનો રોલ છે એ આપણા પાકમાં જે સેલ ડિવિઝન, એટલે કે કોષનું વિભાજન થાય છે. એટલે કે તમે જે પાંદડામાં સાઈઝ હોય, પાંદડાનો જે આકાર છે, તેમજ ફળની સાઈઝ વધારવાનું કામ છે. આ બોરોનની જે સેલ ડિવિઝનની પ્રક્રિયા થાય છે, એમાં બોરોનનું જે છે એ ખૂબ જ અગત્યનો રોલ હોય છે. આ સેલ હોય, એ સેલની અંદર કોષ દિવાલ હોય, એ કોષ દિવાલ જે છે એ બોરોનને કારણે ખૂબ મજબૂત જોવા મળતી હોય છે. એટલે કે બોરોન જો એની ઉણપ આવે તો સેલની જે દિવાલ છે, કોષ દિવાલ, એ નબળી પડી જતી હોય છે, જેના કારણે પાંદડા છે એ પીળા પડીને ખરી જવાનો પ્રશ્ન આવતો હોય, તેમજ ફ્રૂટ છે એ ખરી જવાનો પ્રશ્ન પણ જોવા મળતો હોય છે. તો મિત્રો, બોરોન ખાતર છે એનો યોગ્ય સમયે ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે, જેથી કરીને ઉત્પાદન છે એમાં તો તમને ફેર મળશે જ, સાથે સાથે પાકની જે ગુણવત્તા છે, ઉત્પાદનની જે ગુણવત્તા છે, એમાં પણ તમને ફેર જોવા મળતો હોય છે. બોરોન ખાતર છે એનો કયા સમયે ઉપયોગ કરવો જોઈએ, યોગ્ય સમયગાળો કયો છે, તો એના વિશે વાત કરીએ. તો સૌપ્રથમ જો તમે જમીનની લેબ કરેલી હોય અને લાગે છે કે જમીનમાં બોરોનની ઉણપ જોવા મળે છે, તો બોરોન ખાતર છે કે બોરોન બેઝ ખાતર આવે છે, એ તમે પાયામાં વાપરવા ખૂબ જરૂરી છે. એટલે કે પાયામાં જો એનો ઉપયોગ કરવામાં આવે તો વૃદ્ધિ વિકાસ છોડનો થાય છે એ સમયગાળા દરમિયાન એને ધીમે ધીમે મળી શકે. પરંતુ તમે પાયામાં ઉપયોગ નથી કરેલું તો જે ઉપયોગ કરવાનો સમય છે, એક તો વૃદ્ધિ વિકાસ થાય છે છોડમાં, એ સમયગાળા દરમિયાન, એટલે કે છોડમાં 30 દિવસ સુધીમાં ઉપયોગ કરવાનો રહેતો હોય છે. અને બીજી વખત જે છે એ ખાસ જરૂરી છે, એટલે કે છોડમાં ફ્લાવરિંગ અવસ્થા બેસે છે એ પહેલા અથવા તો ફ્લાવરિંગ અવસ્થા દરમિયાન આ સમયગાળો છે એ ખૂબ મહત્વનો છે. એટલે કે આ સમયગાળા દરમિયાન જો બોરોનનો ઉપયોગ કરેલો હશે, બોરોનની ઉણપ હશે અને તમે ઉપયોગ કરેલો હશે, તો છોડમાં જે ફલીકરણ થાય છે, ફૂલ બેસવાની પ્રોસેસ છે
અને ફૂલમાંથી ફળ થવાની પ્રોસેસ છે એમાં બોરોનનું ખૂબ જરૂરિયાત રહેતી હોય છે. એટલે આ સમયગાળા દરમિયાન જો ઉપયોગ બોરોનનો કરવામાં આવે તો એનું રિઝલ્ટ જે છે તમને 100% મળશે. અને ફૂલ આવ્યા પછી જેમાં ફળ બને છે એ ફળની સાઈઝ વધારવાનું કામ, અને પોપટા હોય, દાણા હોય, ખાલી રહી જવાનો પ્રશ્ન આવતો હોય તો એમાં પણ બોરોન ખાતર છે એ તમને ખૂબ ઉપયોગી થવાનું છે. અને પરિણામે જે છે ઉત્પાદન છે, ફૂલ ખરી જવાનો પ્રશ્ન આવતો હોય, ફળ ખરી જવાનો પ્રશ્ન હોય તો આ બધી પ્રક્રિયાઓમાં જે છે એ બોરોન ખૂબ જ મહત્વનું છે અને ખૂબ જ જરૂરી છે, જેથી કરીને ઉત્પાદન છે તમારું જળવાઈ રહે. બાકી જે તમે ફ્લાવરિંગ માટે અન્ય ખર્ચો કરો છો એ કરી શકો, પરંતુ જો બોરોનનો ઉપયોગ કરવામાં આવે તો ઓછા ખર્ચે તમને સારું એવું ઉત્પાદન જોવા મળતું હોય છે. બોરોનની જે ઉણપ છે એ જાણવા માટે તમે ઘણા બધા એવા લક્ષણો છે જેથી કરીને તમે ખબર પડી શકે કે જે બોરોનની પાકમાં ઉણપ છે. એટલે કે મિત્રો, ઘણી વખત તમે ફળ છે, ફૂલ છે ખરી જવાનો પ્રશ્ન આવતો હોય, ફળ છે એ ફાટી જવાનો પ્રશ્ન હોય, તેમજ ટોચના પાંદડા છે, ઉપરના પાંદડા છે એ ઘણી વખત નરમ થઈ અને વિકાસ છે એ રૂંધાઈ ગયેલો હોય, ઘણી વખત પીળા થઈને સુકાઈ જવાનો પણ પ્રશ્ન જોવા મળતો હોય છે. અને છોડ છે એ ખૂબ હાર્ડ થઈ જતો હોય, કઠણ એવો છોડ થઈ જતો હોય, અને જેથી કરીને આપણે ઓળખી શકીએ કે છોડમાં જે બોરોનની ઉણપ છે અને તમે એના માટે યોગ્ય સમયે પગલું લઈ શકો. આ સિવાય બોરોનની જે ઉણપ છે એના કારણે અન્ય પોષક તત્વોનું જે શોષણ થાય છે એમાં પણ ખૂબ મોટો ફેરફાર પડતો હોય છે. એટલે કે બોરોનનું જે ઉણપ હોય તો ઘણા પોષક તત્વોનું શોષણ ઘટી જતું હોય, અથવા તો ઘણા પોષક તત્વો છે એનું શોષણ વધી જતું હોય, તો કયા પોષક તત્વો સાથે બોરોનનો શું સંબંધ છે એની ચર્ચા પણ આપણે આગળ કરશું. હવે મિત્રો, બોરોનના કયા પ્રકાર આવે છે એની વાત કરીએ. આમ તો ઘણા બધા પ્રકારમાં બોરોન જોવા મળતું હોય છે, પરંતુ અમુક જે થોડાક એવા જરૂરી છે પ્રકાર જે આપણે ખેતીમાં રોજિંદા ઉપયોગ કરીએ છીએ એની જ આપણે ચર્ચા કરીશું. એટલે કે સૌથી પહેલું જે છે એ બોરેક્સ કરીને આવે છે, જેની અંદર આપણે 10% જેટલું બોરોનનું પ્રમાણ રહેતું હોય છે, એનો ખૂબ ઓછો ઉપયોગ કરતા હોઈએ છે. આ સિવાય બોરિક એસિડ આવે છે, જેની અંદર 17% જેટલું બોરોન હોય છે, અને એનો પણ આપણે ખેતીમાં ઉપયોગ કરીએ છીએ. પરંતુ સૌથી વધારે ખાસ જે છે એ સોલ્યુબલ બોરોન, કે જેની અંદર 20% બોરોન આવતું હોય છે. એ ખૂબ સરળતાથી છોડ લઈ શકે છે અને ખૂબ ઓછા એવા પ્રમાણમાં ઉપયોગ કરવાથી ખૂબ સારું એવું રિઝલ્ટ જોવા મળતું હોય છે. અને વધારે પડતા ખેડૂત મિત્રો જે સોલ્યુબલ બોરોન આવે છે 20% એનો ઉપયોગ કરતા હોય છે. આ સિવાય ઘણા એવા ગ્રેન્યુલેટેડ બોરોન આવે છે કે જે ગ્રેન્યુલ ફોર્મેટમાં હોય છે, એટલે કે એની અંદર 17% જેટલું બોરોન હોય છે. આ સિવાય અને બોરોનેટેડ જેટલા ઘણા પ્રકાર બોરોન બેઝ ખાતર આવે છે એનો પણ તમે પાયામાં જે ઉપયોગ કરવાનો રહેતો હોય છે, કારણ કે આ બધા જે છે એ ધીમી ગતિએ કામ કરતા હોય છે અને છોડને ધીમી રીતે મળતા હોય છે. એટલે એનો જરૂરિયાત છે એ પહેલા ઉપયોગ કરવો વધારે હિતાવહ રહેતો હોય છે. પરંતુ સૌથી સારું જે છે એ બોરોન 20% આવે છે પાવડર ફોર્મેટમાં, એ વાપરી શકો. બધા ખેડૂત મિત્રો મોસ્ટ ઓફ આ જ ઉપયોગ કરતા હોય છે અને રિઝલ્ટ પણ ખૂબ સારા એવા એના મળતા હોય છે. હવે બોરોન ખાતર છે એ કયા પોષક તત્વો સાથે શું સંબંધ ધરાવે છે એની વાત કરીએ. એટલે કે બોરોન અને કેલ્શિયમ જનરલી એક સાથે કામ, કોષની જે દિવાલ છે એની મજબૂતાઈ છે એમાં કોષ સેલ ડિવિઝનમાં એક સાથે કામ કરતું હોય છે. એટલે કે જો બોરોનની ઉણપ સર્જાય પાકમાં તો કેલ્શિયમનું જે પરિવહન છે એ આપોઆપ ઓછું થઈ જતું હોય. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કેલ્શિયમનું વહન થતું હોય એ અવરોધાઈ જતું હોય છે બોરોનની ઉણપના કારણે. તેમજ ફોસ્ફરસ અને પોટાશ છે એની સાથે બોરોન છે એ સીધું સંબંધ ધરાવે છે. એટલે કે જો બોરોનની ઉણપ થાય તો ફોસ્ફરસ અને પોટાશનું જે શોષણ થાય છે એ અવરોધાઈ જતું હોય. ફોસ્ફરસ અને પોટાશનું પરિવહન છોડમાં થાય છે એમાં અવરોધ આવતો હોય છે. એટલે કે બોરોનની ઉણપના કારણે ફોસ્ફરસ અને પોટાશનું જે શોષણ થાય છે એ ઘટી જતું હોય છે. તેમજ બોરોન છે એ નાઇટ્રોજન સાથે સંબંધ ધરાવે છે. એટલે કે જો બોરોન નાઇટ્રોજનનું પ્રમાણ છોડમાં વધી જાય, તમે નાઇટ્રોજનયુક્ત ખાતરો પણ વધારે ઉપયોગ કરો છો તો એના કારણે પણ બોરોનનું જે શોષણ છે પાકમાં એ ઓછું થાય છે. એટલે વધારે પડતા નાઇટ્રોજનના ઉપયોગ કરવાથી, નાઇટ્રોજનયુક્ત ખાતર આવે છે ઉપયોગ કરવાથી બોરોન છે એની પણ ઉણપ સર્જાતી હોય છે, કારણ કે એનું જે શોષણ થાય છે એ ઘટી જતું હોય છે. તેમજ બોરોન અને ઝીંક આ બંને પણ સાથે પરિવહન કરતા હોય છે, છોડવામાં સાથે કાર્ય કરતા હોય છે. એટલે કે વધારે પડતી બોરોનની ઉણપ હોય તો એના કારણે ઝીંકનું જે પરિવહન છે એ ઘટી જતું હોય છે. એટલે મિત્રો, બોરોન છે એની સાથે અન્ય પોષક તત્વો છે એનું પાકમાં પ્રમાણ છે એ જાળવવું ખૂબ જરૂરી છે, કારણ કે બધા એકબીજા સાથે કનેક્ટેડ હોય, એકબીજા સાથે સંબંધ ધરાવતા હોય છે. એટલે કે એકની ઉણપના કારણે બીજાની ઉણપ થતી હોય, અથવા તો એકની ઉણપના કારણે એમાં વધારો જોવા મળતો હોય છે. એટલે બધા જે તત્વો છે બોરોન સાથે સંબંધ ધરાવે છે, જેથી કરીને બીજા જે તત્વો છે એનું પ્રમાણ છે એ જાળવવું ખૂબ જરૂરી રહેતું હોય છે. પરંતુ બોરોનનો જે ઉપયોગ છે એ ખેતી છે, જમીન છે એની લેપ કરી અથવા તો જમીનની ચકાસણી બાદ જ કરવો જોઈએ, કારણ કે વધુ પડતો ઉપયોગ છે, બોરોનનો વધુ પડતા ઉપયોગ કરવામાં આવે તો પણ પાકમાં નુકસાન જોવા મળતું હોય છે. ઘણી વખત વધારે પડતા બોરોનના ઉપયોગના કારણે
છોડમાં જે છે પાન છે ઉપરની ટોચ છે એ બળી જવાનો પ્રશ્ન આવતો હોય, જે પાંદડા છે એની ફરતી બાજુ કિનારો છે કાળી થઈ જતી હોય અને ઘણી વખત સુકાઈને ખરી જતી હોય છે, એવો પણ પ્રશ્ન આવતો હોય છે. અને ઘણી વખત જે છોડનો વિકાસ છે એ રૂંધાઈ જતો હોય છે. એટલે મિત્રો બોરોનનો ઉપયોગ કરવો જરૂરી છે, તેટલું જ એનું પ્રમાણ જાળવવું પણ ખૂબ જરૂરી છે. એટલે બોરોનનો ઉપયોગ કરતા પહેલા એકવાર જમીનની ચકાસણી કરવી ખૂબ જરૂરી છે. તો બોરોન વિશે વધારે માહિતી માટે બીજો કોઈ પ્રશ્ન હોય અથવા તો બોરોન વિશે કંઈ જાણવું હોય તો તમે કોમેન્ટમાં પ્રશ્ન પૂછી શકો છો. અને ફરી મળીશું આવી જ નવી માહિતી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપશો.